આજના ટોપ 20 ન્યૂઝ. ધોળકા જીઆઈડીસીની નજીક મધ્યરાત્રિએ ગમખ્વાર અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયોના મોત. પ્રેમ સંબંધ નહીં રાખે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપતા ખેડા પંથકની સગીરાનો ગળે ફાંસો. પોલીસે મૂર્તિ કરોલીમાં યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. કપડવંજના ચપટિયા બસ સ્ટેન્ડ પર ઉભેલી બસના ચાલકને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે મૃત્યુ. વહી નદીમાં 19,000 ક્યુસેક પાણી છોડાતા આણંદ જિલ્લામાં 26 ગામોમાં રેડ એલર્ટ કરાયા, જેમાં આંકલાવ તાલુકાના 12, બોરસદના 8, આણંદના 4 અને ઉમરેઠના 2 ગામોનો સમાવેશ. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં સવારથી મન મૂકીને વરસ્યા મેઘરાજા. વર્ષો બાદ નદીમાં ધસમસતા પાણી ગાંધીનગરના સંત સરોવરમાં પહોંચ્યા. પાણીની આવક વધતા 21 ગેટ ખોલાયા. વડાપ્રધાન મોદી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે. અમદાવાદમાં સભા અગાઉ 1.5 કિલોમીટર લાંબી રેલી સંબોધશે. પાકિસ્તાનની મરીન દ્વારા વારંવાર થતી ધરપકડ અટકાવવા સૌરાષ્ટ્રના માછીમારોને હવે ઇસરોની જીપીએસ સિસ્ટમથી અપાશે ચેતવણી. રાજ્યના કર્મચારીઓને ડીએ અને પેન્શનરો માટે ડીઆરના બીજા હપ્તાએ મળી સરકારની મંજૂરી. કેસીએલમાં છવાયો સંજુ સેમસનનો જાદુ. 42 બોલમાં ફટકારી ધમાકેદાર સદી. બુલંદ શહેરમાં શ્રદ્ધાળુઓને લઈ જતા ટેન્કર અને કનેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત, 8ના મોત અને 47 ઇજાગ્રસ્ત. બિહારના રાજકારણમાં પુનઃ ગરમાગરમી. તેજ પ્રસાદ યાદવને નાના ભાઈ તેજસ્વી યાદવ સામે નિશાન સાધીને કહ્યું કે ભાઈને હાલ શીખવાની જરૂર. ડ્રીમ 11 હવે ફાઇનાન્સ ફિલ્ડમાં કરશે એન્ટ્રી. મની ગેમિંગ પર પ્રતિબંધ બાદ લેવાયો નિર્ણય. જો માનવ હોત તો કયો ધર્મ અપનાવત? એવા સવાલના ચેટજીપીટીએ આપેલા જવાબથી સૌ ચોંક્યા. કહ્યું કે કોઈ એક ધર્મનું પાલન કરવાને બદલે તમામ ધર્મોની ભલાઈને સમજવા અને અપનાવવાનો પ્રયાસ કરીશ. ટેરિફ ધમકી સામે નહીં ઝૂકે ભારત. ટ્રમ્પને જવાબ આપ્યો કે જ્યાં સસ્તું મળશે ત્યાંથી ખરીદીશું ક્રૂડ ઓઇલ. યમનમાં હુતીઓના મિસાઇલ મથકો પર ઇઝરાયેલનો બોમ્બમારો શરૂ. સ્થાનિકોમાં દહેશત. સતત ત્રીજા દિવસે અમદાવાદમાં મુંબઈ હાઈવે પર 15 કિલોમીટરનો ટ્રાફિક જામ. 5 કલાકથી ફસાયેલા વાહન ચાલકોમાં સારા રસ્તા ન હોવાનો રોષ. ગુજરાતમાં જૈન દેરાસરનો ટાર્ગેટ કરતી રાજસ્થાનની ગરાસિયા ગેંગનો પર્દાફાશ. 11માંથી 8 ચોરીઓ દેરાસરમાં કરી. બોરસદ કાંઠાગાળામાં મહી નદીનું લેવલ દર 4 કલાકે અડધો ફૂટ વધતા કાંઠા વિસ્તારના રહીશોમાં ચિંતા છવાઈ. કોકણની પ્રથમ રોલ ઓન રોલ ઓફ ટ્રેન ગોવા પહોંચી.